કઈકા નગર જેવું દેખાય છે તેની તપાસ કરે આ તો ભગત કોણ છો તમે અમે મોના એટલે મોણા નો દેખાવ છો મસુક તમારો પરિચય અમારો પરિચય રાજનો પડદો હા તો કઈ રાજ છે પિંગલગઢ નગરી રાજા ભડિયા રાજ કરે પિંગલગઢ નગરી છે ભડિયા રાજ કરે છે તો તમારા મહારાજા નો ગોર મહારાજા છે મળવા માંગે છે મહારાજા બોલો પ્રધાનજી મારો ગોર મહારાજા આવ્યો કહી દો કે આપણા રાજ્યમાં ગોર ઘણો છે આપણે નથી જોઈતો લ્યો અમાર જરૂર નહીં યાર ગોર લે નહીં તો તમારા મહારાજા નો ગોર મહારાજ સક પણ જુદો માંગે છે એમ તો મહારાજા બોલો પ્રધાનજી એવા સપન હોતો આયા તો એમને કહી દો મારા મહારાજા પરવારી ગયા છે અમાર મહારાજા પરવારી ગયા તમારા મહારાજા પરવારી ગયેલા હોય હા તો મહારાજા નો તમારી વાત નહીં કરતો એમ કોની વાત કરો તમારા રાજનો કુર બુર સક નહીં એમ કહું છું હશે જ ના ખબર નહીં તો નવાયા છે નવો ને જૂનો જ થયો પણ કદી મરી ગયો હોય તો ખબર પડે ને તો તમારા મહારાજાને પૂછી દો કે આપણા રાજનો કુંવર છે કે નહીં એ મહારાજા બોલો પ્રધાનજી એવા તમારી વાત નહીં કરતા તો પછી આપણા રાજમાં કુંવર છે ગોળ તો છે જ છે. બરોબર અમારા રાજમાં કુંવર છે તો મહારાજાના કોઈ કુંવરના શકપણની વાત કરે છે હજુ કશું રહ્યું બાકી આ પગાર નહીં આવતા એટલું તો તમે હેડા લેડા કરો મહારાજા બોલો પ્રધાનજી કુંવરના વિવેચનની વાત કરે આવો દો તો પછી હે કઈ ના તો એક વાર એમ કહો. પોકરણ નથી આવું છું રાજા અજમલના દીકરીના શકપણના જીપ લઈને આવે બાપા જે રસ્તે આવે ને એ રસ્તે પાછા ના જાઓ તેમ શું થયું અમારને એમના તો ધારિયા લાકડી વાળી વેન ચાલે મહારાજાને કહો કે દીકરી દીધી વે જાય તો દીકરી દીધી વે જાય અને વેરીમાંથી વેવાય બનવું એ જિંદગીમાં બહુ જીવનની મજા છે એ વાત છે સાચી. મહારાજા બોલો પ્રધાનજી અખબાર મહારાજ અંદર આવવાની રજા મોકે અંદર આવો દો એમને લહાડો આપણે બેન હાથે હાલવાના છે કોઈ જોવા તો નહીં હંગા ઠેડો પ્રિયજન મહારાજ શ્રી કૃષ્ણ મહારાજ ગુરુદેવને પણ મારા દાદા કરી જય શ્રી કૃષ્ણ તો પ્રધાનજી હા તમારા મનમાં એમ કે કડક થઈ જાય શકપણ થઈ જાય પણ એમ કશું બનશે નહીં શું થયું બોલાવો તમારા કુંવરના કુંવર જેવા આગળ કશું નહીં થાય આ કુંવરના બાપનો જોયેલો કુંવર એમના જેવો થશે એટલે કે કુંવરના બાપનો જો શકપણ ના થાય એ મહારાજા બોલો પ્રધાનજી આ કુંવર મહારાજ ભાઈ આવતા આવી ગયા પણ હવે કે કુંવરને બોલાવવાની વાત કરે બોલાવી લો તો પછી તો કુંવર પ્રતાપસિંહ રાજ દરબારની અંદર આદર થાય આ છે તમારા કુંવર આપણા નહીં મહારાજાના આ તમારા રાજના તમારા તો ખરા જ. ના ભાઈ આવો બાજુ આગળ આગળ આવો શું નામ છે કુંવર પ્રતાપસિંહ કેટલું ભણેલા છે 11 પાસ પછી 11 પાસ 11 પછી બહાર તો બાદ તો વિદેશ જવાના છે વિદેશ તો અહીં જવાના 12માં જવાના એટલે 11 12 વાળા જણાય ના આવે 13મું તમારું રાખો તમને ખબર નહીં એટલે કે મેં જેટલો કેર મારા છે એક વજનું કહી દેજો સાહેબ ને પાછળ જોશે ને હેરો જોડે મેલો પ્રધાનજી હા આ ગોરમણ આપણા કોળને આગળ પાછળ કેમ કરે છે તમે નવરા છો તમને શું કામ નોકરી પર રાખ્યો છે તો પછી ખાલી એ પ્રધાનજી આ કુંવરને તમે જમા લાવ્યો આગા પછી કરવાનું કારણ કદાચ કુંવરનો હાથ પંગોનો ભાગલું હોય તો મને ખબર